શું તમારા વિસ્તારમાં દારૂ વેચાય છે? આ સવાલ પૂછવાનો હવે અર્થ જ રહ્યો નથી, કારણ કે અનેક જગ્યાએ દારૂના અડ્ડા હોવાના આક્ષેપો વચ્ચે વારંવાર એવું પણ સાંભળવામાં આવે છે કે પોલીસ કાર્યવાહી કરતી નથી. પરંતુ જો પોલીસ જ દરોડો પાડવા જાય અને સામે લોકો તૂટી પડે તો પછી કાયદો અને વ્યવસ્થા વિશે શું કહી શકાય? અમદાવાદ ગ્રામ્યના બાવડા તાલુકામાં આવી જ એક ગંભીર ઘટના સામે આવી છે કે દારૂના અડ્ડા પર રેડ પાડવા ગયેલા પોલીસ કર્મીઓ પર ગામ લોકોએ હુમલો કર્યો. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદ ગ્રામ્યના બાવડા તાલુકાના ધરજી ગામમાં ગઈકાલે બપોરે લગભગ 4 વાગે પોલીસ દારૂના અડ્ડા પર દરોડો પાડવા પહોંચી હતી, પરંતુ પોલીસની આ કાર્યવાહી સામે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને શરૂઆતમાં પોલીસના કામમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો અને થોડા જ સમયમાં વાત એટલી વધી ગઈ કે સ્થાનિક મહિલાઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો પોલીસ પર તૂટી પડ્યા અને પોલીસ કર્મીઓને દોડાવીને માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને સ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ હતી કે પોલીસ કર્મીઓને પોતાની જાન બચાવવા માટે સ્થળ પરથી ભાગવું પડ્યું હતું. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને નળ સરોવર પોલીસ સ્ટેશનમાં મહિલાઓ સહિત 14 લોકો સામે નામજોગ અને કુલ 100 થી 125 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાત્રિના સમયે પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી ચાલુ છે. આ ઘટના અનેક સવાલો ઊભા કરે છે. એક તરફ દારૂબંધીના અમલ અંગે સતત પ્રશ્ન ઉઠે છે અને બીજી તરફ જ્યારે પોલીસ કાર્યવાહી કરવા જાય ત્યારે લોકો પોલીસ સામે જ ઊભા રહી જાય છે. તો પછી કાયદાની અમલવારી કેવી રીતે શક્ય બને? શું દારૂના ગેરકાયદેસર ધંધાને સ્થાનિક સ્તરે સમર્થન મળી રહ્યું છે? શું કાયદો હાથમાં લેવાની આવી પ્રવૃત્તિઓને યોગ્ય ગણાવી શકાય? અને સૌથી મહત્વનો સવાલ, જો ફરજ પરના પોલીસ કર્મીઓ જ સુરક્ષિત નહીં રહે તો સામાન્ય નાગરિકોની સુરક્ષા કોણ કરશે? હાલ પોલીસ આ મામલે તમામ આરોપીઓને ઝડપી પાડવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે આગળ વધી રહી છે. હવે જોવાનું રહ્યું કે આ કેસમાં કડક પગલાં લેવામાં આવે છે કે નહીં, અને શું આ ઘટના બાદ આવા બનાવોને રોકવા માટે કોઈ અસરકારક વ્યવસ્થા ઊભી થાય છે કે નહીં. આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.